સમાચારો રાજકોટથી રાજકોટમાં મેચ પર સટ્ટો રમવાના એનું એક યુવકને ભારે પડી ગયું છે। તે સટ્ટો રમતો હતો મેચ પર MCXમાં સટ્ટો રમીને દીપક ધાનાણી નામનો આ યુવક છે કે જે યુવાન કરોડો રૂપિયા હારી ગયો। જો કે રૂપિયા હારી ગયા બાદ હવે આ યુવાને પોલીસની મદદ માંગી છે। આ યુવકે વિડીયો જાહેર કરી પોલીસ કમિશનરની પણ મદદ માંગી છે। દીપક ધાનાણીનો મદદ માંગતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે આપ પણ જોઈ શકો છો। રાજકોટ પોલીસ શોધી રહી છે દીપકને। દીપક ધાનાણીએ ગુહાર લગાવી છે પોલીસ કમિશનરને, પોલીસને અને વડાપ્રધાનને પણ તેણે સંબોધીને આ વિડીયો વાયરલ કર્યું છે। તેઓએ કહ્યું છે કે તે હવે સટ્ટો તો તેણે રમી લીધો, તેનાથી એક ગુનો થઈ ગયો છે, પરંતુ હવે તે ફસાઈ ગયો છે, તેની પાસે કંઈ જ બચ્યું નથી અને તેના જે ધમકી, જેના પાસેથી તેને પૈસા આપવાના છે, તે લેણદારો તેને હેરાન કરી રહ્યા છે, તેને ધમકી આપી રહ્યા છે જાનથી મારી નાખવાની। તેને અને તેના પરિવારને ખતરો છે। તે સટ્ટો તો રમી લીધો, પરંતુ હવે સટ્ટો રમવું એ દીપકને ભારે પડી ગયું છે। જે તસવીરો આપ જોઈ રહ્યા છો તે તસવીરો દીપક ધાનાણીની છે। રાજકોટનો છે આ યુવક। તેણે કહ્યું કે રાજકોટના એક મોટા માથાઓ અને અમદાવાદનો પણ એક માથાનો સમાવેશ થાય છે। પોલીસને મદદની આજીજી કરી રહ્યો છે આ યુવક। વિડીયોમાં દીપક 3 વર્ષ પહેલા સટ્ટો રમાડતા પણ પકડાઈ ચૂક્યો હતો। नमस्ते नरेंद्र मोदी साहेब, नमस्ते राजकोट पुलिस कमिश्नर साहेब, राजकोट सिटी। मारू नाम दीपक जमनादास धनाणी छे। हूँ राजकोटनो રહેવાસી છું। રાજકોટના તથા ઘણા મોટા શહેરોના મોટા મોટા બુકીઓ અને મોટા મોટા ભાઈલો ગુંડા લોકો મને મારી નાખવાનો અને મને હાથ પગ તોડી નાખવાની ધમકી આપી રહ્યા છે। લોકોને મેં ક્રિકેટના સટ્ટા રમી, MCXના સટ્ટા રમી અને આ લોકોને પૈસા ચૂકવેલ છે। મારું ઘર પણ મારી પાસે 2 બંગલા હતા, એ પણ મેં વેચીને આ લોકોને પૈસા ચૂકવી દીધેલ છે। હવે મારી પાસે કઈ છે નહીં, છતાં પણ આ લોકો મારી ઘરે તથા મારા પિતાની ઘરે તથા મારા માતાશ્રીને મારી નાખવાની અને આવી ધમકીઓ આપી રહ્યા છે, જેથી કરીને પરેશાન થઈને મારે કઈ ગલત કદમ ઉઠાવવો પડે એવી પોઝિશન આવી ગઈ છે। શહેરના બહુ મોટા માથાભારે માણસો છે, જેમાંનો અમદાવાદનો એક બહુ મોટો ખતરનાક માણસ છે, જેનું નામ છે મિત ગુજરાત અને એનો નંબર છે 9973918888। આ માણસ છેલ્લા 3 દિવસથી મારા ઘરની બહાર પહેરો આપી રહ્યો હતો। હું મોટી રકમ હું એમની પાસે હાર્યો છું, પણ હવે જેટલા પૈસા હતા હું આપી ચૂક્યો છું। રૂપિયા 5 થી 7 કરોડ હતા, એમાંથી 1,70,00,000 આ ભાઈ મિતભાઈને બાકી છે દેવાના। હવે મારી પાસે કઈ જ છે નહીં, ઝેર ખાઈ લેવા સિવાય બીજું કઈ જ છે નહીં સાહેબ। આ મુદ્દે મારી સાથે વાત કરશે અંકિત પોપટ રાજકોટથી। તો અંકિત, જેવી રીતે વિડીયો અમે પણ સાંભળ્યું છે અને વિડીયો તો બિલકુલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યું છે। સૌપ્રથમ સવાલ એ થાય છે કે આ જે યુવક જ્યાં પહોંચાડવા માંગે છે વિડીયો, ત્યાં સુધી પહોંચ્યું છે કે કેમ છે? જી ચોક્કસ નસરીન, જ્યાં સુધી આ યુવકની જે મંજિલ હતી, ખાસ કરીને આપ જે વાત કરી રહ્યા છો કે તેને જે વિડીયો હતો તે પોલીસ કમિશનર અને કહી શકાય કે વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચાડવાનો હતો, ત્યારે કહી શકાય કે પોલીસ કમિશનર સુધી ચોક્કસ આ વિડીયો પહોંચી ચૂક્યો છે। પોલીસ કમિશનરે અત્યારે કહી શકાય કે માલવીય પીઆઈને આ મામલે એક તપાસ પણ સોંપી છે ને ત્યારે અત્યારે આપણી સાથે માલવીય પીઆઈ કહી શકાય કે RR સોલંકી આપણી સાથે છે। જી સર, જે વિડીયો વાયરલ થયો છે, કમિશનર સાહેબે પણ તપાસના આદેશ આપ્યા છે, શું કહેશો આપ? અચ્છા, જે ગઈકાલનો 22 તારીખનો વિડીયો વાયરલ થયો છે તે બારામાં CP સાહેબે પણ આ વિડીયો જોયો છે અને CP સાહેબે આ બાબતે આગળની તપાસ કરવા માટે અમને સૂચના પણ આપી છે, માર્ગદર્શન પણ આપ્યા છે। આ જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયો વાયરલમાં જે દાઢીવાળા શખ્સ છે તેમનું નામ દીપક ધાનાણી છે। તે રાજકોટના માલવીયનગર પોલીસ સ્ટેશન એરિયામાં જલારામ હોસ્પિટલ સામે તેમનો બંગલો, ત્યાં બંગલામાં રહેઠાણ છે તેમનું અને ત્યાં રહે છે। અને આ વ્યક્તિ જે છે તે જૂનો એકદમ ક્રિકેટ મેચના સટ્ટા રમવાવાળો એક જૂનો શખ્સ કહી શકાય, કારણ કે ઓલરેડી એના ઉપર આજથી 3 વર્ષ પહેલાં એક ઓલરેડી ક્રિકેટ સટ્ટાનો એક કેસ દાખલ થઈ ગયો છે અને DCBમાં દાખલ થયો છે એક કેસ। અને આ માણસ ક્રિકેટ સટ્ટામાં રમવાની ટેવવાળો હોય, જેથી તમામ રૂપિયા હારી જતા તેમના જે પાસેથી રૂપિયા લીધા છે એમને રૂપિયા ચૂકવવાની જ્યારે વાત આવી ત્યારે એની પાસે જે પણ સંપત્તિ હતી તે વેચી કાઢી છે અને હાલના પણ એને જેટલા રૂપિયા દેવાના બાકી હતા તે દઈ ન શકતા તેમને આ વિડીયો વાયરલ કરેલ છે અને હાલ તેના જાનમાલનું રક્ષણ કરવા માટે પોલીસ અગ્રસર છે અને જે એના રૂપિયા અને સટ્ટાની બાબત છે તે અત્યારે સાઈડમાં રાખી અને એના જે પરિવારનું જાનમાલનું રક્ષણ કરવાની જે નૈતિક જવાબદારી પોલીસની છે
તે તરફ પોલીસ અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે અને તાત્કાલિક ધોરણે આ શખ્સના જાનમાલનું રક્ષણ થાય તે માટે પોલીસ પગલાં હાથ ધર્યા છે. સર, ખાસ કરીને જે દીપકનું જે ઘર છે, શું ત્યાં પોલીસ પ્રોટેક્શન મૂકવામાં આવ્યું છે કે કેમ? ખાસ કરીને જે દીપકનો જે નંબર છે તેને સર્વેલન્સમાં મૂકવામાં આવ્યો છે કે કેમ? શું કહેશો આ વિશે? આ બાબતે સીપી સાહેબના માર્ગદર્શન પ્રમાણે કામ કરી છે અને જરૂર પડે તો તેના પોલીસ રક્ષણ આપવાની ફરજ થાય તો પોલીસ રક્ષણ પણ આપશું અને એના જે જાનમાલનું નુકસાન છે એના પત્ની એના બાળકો જે છે તે અત્યારે ગભરાટના માહોલમાં જીવી રહ્યા છે તેની અત્યારે પોલીસની નૈતિક જવાબદારી પણ છે, નૈતિક ફરજ પણ છે કે તેમને જાનમાલનું રક્ષણ કરવાની અમારી પહેલી અગ્રમતા રહેશે. સર, ખાસ કરીને પોલીસે દીપકના પરિવાર સાથે અત્યાર સુધી વાત કરી છે કે કેમ? શું કહેશો આ વિશે? હા, દીપકના પરિવાર સાથે પોલીસ ડીસીપી ઝોન 2 સાહેબે ગઈકાલે વાત કરેલ છે અને આ બાબતે જાનમાલનું પૂરી રક્ષા કરવા માટે પોલીસ હંમેશા એની સાથે છે તેમને ગઈકાલે એમને પાઠવ્યું છે. જી, તો આ હતા માલવિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ આર સોલંકી અને તેમણે ઈટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું કે પોલીસે ખાસ કરીને ડીસીપી કક્ષાના અધિકારીએ દીપકના કહી શકાય કે પરિવાર સાથે ગઈકાલે રાત્રે જ વાત કરી હતી અને જો જરૂર પડીએ તેમને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવશે અને જો જરૂર પડશે તો દીપકનો જે નંબર છે તે સર્વેલન્સમાં પણ મૂકવામાં આવશે. જી બિલકુલ, નંબરની વાત કરીએ અંકિત, આપણે આ વિડીયોમાં દીપકે એક નંબર આપ્યો છે મીત ગુજરાત નામના વ્યક્તિ તરફથી. એને સૌથી મોટો ખતરો છે, એ ખૂબ જ ખૂંખાર વ્યક્તિ છે તેમ દીપનું કહેવું છે. દીપને તો બિલકુલ પોલીસ શોધી રહી છે, પરંતુ એ નંબર સુધી પોલીસ પહોંચી શકી છે કે કેમ? શું કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે? જી ચોક્કસ નસરીન, હું આપને જણાવી દઉં કે જેવો આ વિડીયો વાયરલ થયો હતો રાજકોટના ડીસીપી કક્ષાના અધિકારીએ કહી શકાય કે સીપી અનુપમસિંહ ગેહલોતને પણ જાણ કરી હતી અને હું આપને જણાવી દઉં કે આ મામલે અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, માલવિયા પોલીસ સ્ટેશનના જે પોલીસ મથકના જે અધિકારીઓ છે તે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે મીત ગુજરાતીને અમદાવાદની અંદર ગોતી રહી છે. ખાસ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જે પીઆઈ છે તે પણ અત્યારે જે મીત ગુજરાતી છે તેનું લોકેશન મેળવવા મથી રહ્યા છે. તો ખાસ કરીને જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એક ટુકડી અત્યારે અમદાવાદ પણ રવાના થઈ ચૂકી છે, જ્યારે કે રાજકોટ માલવિયા પોલીસ મથકના જે ઇન્ચાર્જ પીઆઈ છે તે પણ અત્યારે દીપકનું જે લોકેશન છે તે ગોતવા અત્યારે મથી રહ્યા છે. જી નસરીન. જી, જે નંબર દીપક એ અંદર જે બોલ્યો છે એ નંબર જે છે વિડીયોમાં, ખાસ કરીને એ નંબર પર કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે? તેને લઈને કોઈ તપાસ હાથ ધરવામાં આવી છે? અંકિત, હું પોલીસ સાહેબને પૂછવા માંગીશ. જી નસરીન, ખાસ કરીને હું આપને જણાવી દઉં કે જે આપ નંબરની વાત કરી રહ્યા છો, ગઈકાલે સાંજના 7:30 વાગ્યાથી જ આ જે નંબર છે તે સાયબર ક્રાઇમને સોંપવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ દ્વારા હું આપને જણાવી દઉં કે તેને સર્વેલન્સમાં મૂકી દેવામાં આવ્યો છે. તેની કોલ ડિટેલ્સ પણ કહી શકાય કે અત્યારે સાયબર સેલના જે પીઆઈ છે એમએમ ઝાલા તેમની પાસે આવી ચૂકી છે અને તેનું અત્યારે કહી શકાય કે બાયફર્ગેશન અને તેની સ્ક્રુટિની પણ અત્યારે શરૂ થઈ ચૂકી છે અને થોડીક જ ગણતરીની કલાકોમાં કહી શકાય કે રાજકોટ પોલીસના હાથે દીપક ધાનાણી કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, આ પહેલાં પણ 3 વર્ષ પહેલાં તે કહી શકાય કે જે ઇમ્પિરિયલ હોટલની અંદર પકડાઈ ચૂક્યો હતો. હું આપને જણાવી દઉં કે અત્યારે ગણતરીની કલાકોમાં જ રાજકોટ પોલીસ કહી શકાય કે દીપક ધાનાણીને સામે લઈ આવશે. જી બિલકુલ, એટલે દીપક જે ફરાર છે તેને શોધવાની કવાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. શું તેના પરિવારજનો સાથે પૂછપરછ થઈ છે અંકિત? જી ચોક્કસ, જે રીતે આર સોલંકી જે ઇન્ચાર્જ પીઆઈ છે માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના, તેમણે જણાવ્યું કે તેમણે ખુદે તેમજ જે ડીસીપી ઝોન 2 છે જે કરણરાજ વાઘેલા છે તેમણે ગઈકાલે જે દીપકના માતા છે તેમજ તેમના પરિવારજનો છે તેમની સાથે વાત કરી હતી. દીપક કેટલા દિવસ પહેલાં ઘરે આવ્યો હતો, ક્યારે આ વિડીયો તેને બનાવ્યો, શું તે અંગે કોઈ તેમને જાણ છે? તેમનો દીકરો જે સટ્ટો રમતો હતો તે અંગે તેમને કોઈ ખ્યાલ છે કે કેમ? તે અંગે કહી શકાય કે પોલીસે અત્યારે પ્રાથમિક માહિતી પણ મેળવી લીધી છે. જી નસરી. જી, જોડાયેલા રહો અમારી સાથે અંકિત. તો આપ પણ જોઈ શકો છો જે ફૂટેજ અમારી સામે આવ્યા છે, જેમાં ઘરના દ્રશ્યો છે દીપક ધાનાણીના, કે જ્યાં તેના ઘરે જઈને તેમના પરિવારજનોને ટોર્ચરિંગ કેવી રીતે કરવામાં આવતું હતું, કેવી રીતે પઠાડી ઉઘરાણી કરવામાં આવતી હતી. દીપકના ઘરે જઈને 2 શખ્સો ઘરમાં જાય છે, ત્યાં ધાક ધમકી પણ આપી હોઈ શકે છે.
જી તો ઘરના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે ફૂટેજ સામે આવ્યા છે. અંકિત ઉલ્લેખનીય છે જેવી રીતે અંકિતે પણ પોતાના વિડીયોમાં જણાવ્યું કે તેને ધાક ધમકીઓ આપવામાં આવતી હતી, તેના પરિવારજનોને ધાક ધમકીઓ આપવામાં આવતી હતી. ત્યારે આ પણ અહીં જોઈ શકો છો કે કેવી રીતે દીપકના પરિવારજનોને ધમકાવવામાં આવી રહ્યા છે. સટ્ટો તો દીપકે રમી લીધો, પરંતુ એ સટ્ટો રમવું કેટલું ભારે પડ્યું છે દીપકને તે આપ જોઈ શકો છો. માત્ર દીપક જ નહીં પરંતુ દીપકનો આખો પરિવાર આજે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે અને તેને હવે પોલીસ રક્ષણની જરૂર પડી ગઈ છે. અમારી સાથે જોડાયા છે, ફોન પર જોડાયા છે અમારી સાથે હરીન માત્રાવાળીએ વાત કરીશું તેમની સાથે. હરીન, જેવી રીતે આ જે વિડીયો વાયરલ થયો છે, ચકચાર મચી ગઈ છે વિડીયોને લઈને, શું લાગી રહ્યું છે, શું તપાસ ક્યાં સુધી પહોંચી છે? હરીન, ચોક્કસ જે રીતે જોવા જઈએ તો દીપક ધનાણી નામના છે તે સટ્ટામાં રૂપિયા હારી ગયો અને આ વિડીયો વાયરલ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તેના ઘરે જે બે વ્યક્તિઓ છે તેને ધમકાવા આવી રહ્યા હોય તેવા સીસીટીવી બહાર આવ્યા છે. આ દીપકના ઘરની બહાર સીસીટીવી કેમેરાઓ લાગેલા છે અને ખાસ કરીને પોસ્ટ વિસ્તારમાં તેનો બંગલો આવેલો છે અને આ બંગલાની બહારથી જે બે લોકો દેખાય છે તે ઉઘરાણી માટે અને ધમકી આપવા માટે આવી રહ્યા હોય તેવી વાત સામે આવી રહી છે. અને સમગ્ર મામલાના સીસીટીવી કે બહાર આવ્યા છે. સમગ્ર મામલે માલવ્યા પોલીસના અધિકારી છે તે તપાસ ચલાવી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે થોડા સમય બાદ અધિકારીઓ છે તે તેના બંગલાએ આવશે અને તેની રૂબરૂ જે નિવેદનો અથવા તો જે પણ કાર્યવાહી પોલીસ કાર્યવાહી તે કરવામાં આવશે. પરંતુ જો વાત કરવામાં આવે તો અત્યારની વાત કરવામાં આવે તો સીસીટીવી જે સામે આવ્યા છે આ સીસીટીવીને લઈને પણ હવે પોલીસ આગળ તપાસ હાથ ધરશે. જી બિલકુલ, સીસીટીવીને લઈને તપાસ થવી જ જોઈએ કેમ કે ખૂબ જ સ્પષ્ટપણે દિવસ દરમિયાનના આજે ફૂટેજ સામે આવ્યા છે. જેવી રીતે દીપક ધાનાણીએ જે વ્યક્તિઓના નામ લીધા છે અને જેનાથી તેને ખતરો છે તેમ કહ્યું છે, તેનાથી તે વ્યક્તિઓના ચહેરા સાથે શું આ વ્યક્તિઓ કે જે બે ધમકીઓ આપી રહ્યા છે તે વ્યક્તિનો કઈ ચહેરા મેચ થાય છે કે કેમ, એવી પોલીસે શું તપાસ કરી છે? ચોક્કસ જે રીતે વિડીયો વાયરલ થયો છે અને દીપકે જેના નામ લીધા છે આ વિડીયોમાં તેમાં ખાસ કરીને અમદાવાદના એક બુકીનું પણ નામ લેવામાં આવ્યું છે. ઉપરાંત રાજકોટના પણ ઘણા લોકો સામે આવે તેવી શક્યતા છે. પરંતુ જો આ બે વ્યક્તિની વાત કરવામાં આવે તો આ બે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક તેને પૈસાની ઉઘરાણી અથવા ધાક ધમકી માટે આવ્યા હોય તો ક્યાંક ને ક્યાંક અમદાવાદના વ્યક્તિ અથવા રાજકોટના કોઈ વ્યક્તિ આ બંનેને મોકલ્યો હોય તેવી પણ વાત સામે આવી રહી છે. પરંતુ ત્યારે પોલીસ ઘરના લોકોના નિવેદન લેશે અથવા તો પૂછપરછ કરશે અથવા તો આ જે વ્યક્તિ દીપક છે તેની પૂછપરછ કરશે ત્યારે જ ખ્યાલ આવશે કે ખરેખર આ બે વ્યક્તિ કોણ હતા, કોણે મોકલેલા હતા અથવા તો ખરેખર જે રૂપિયા હતા તે બંને વ્યક્તિ છે કે સમગ્ર મામલે છે પોલીસ આગળ તપાસ હાથ ધરશે. જી આભાર બિલકુલ હરીન અમારી સાથે જોડાવા બદલ માહિતી આપવા માટે. તો જેવી રીતે આપ પણ જોઈ શકો છો સ્પષ્ટપણે દિવસ દરમિયાન આ ફૂટેજ સામે આવ્યા છે. દીપક ધાનાણીના ઘરની બહાર જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા તેમાં જે ઘટના કેદ થઈ ગઈ છે, કેવી રીતે તેમને ધમકાવવામાં આવી રહ્યા છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અમારી સાથે જોડાયેલા છે અંકિત, વાત કરીશું તેમની સાથે. અંકિત, હવે તો જે સીસીટીવી ફૂટેજ અમે પણ જોઈ રહ્યા છીએ, બે વ્યક્તિઓ આવે છે, દીપકના પરિવારજનોમાંથી એક પરિજન છે અને તેમને ધમકી આપવામાં આવી રહી છે. આ બે વ્યક્તિઓને લઈને કોઈ તપાસ હાલ શરૂ કરી દેવાય છે કે કેમ? જી ચોક્કસ, હું આપને જણાવી દઉં કે દીપકના જે પરિવારજનો છે તેમને 6 અજાણ્યા શખ્સોની વાત કરી છે. પોલીસે અત્યારે સીસીટીવી પણ લઈ લીધા છે અને તે સીસીટીવીના આધારે જે બે શખ્સો દેખાઈ રહ્યા છે તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. હું આપને જણાવી દઉં કે જે રીતે મેં આપણે કહ્યું કે શહેર પોલીસ કમિશનરે 3 ટુકડીઓ બનાવી છે. ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તેમજ માલવીયાનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ છે. આ 3 ટુકડી બની છે. તો ખાસ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ અત્યારે હરકતમાં આવી ગઈ છે અને તે મિત ગુજરાતીને ગોતી રહી છે. ત્યારે કહી શકાય કે થોડીક જ કલાકોની અંદર જે દીપક છે તેને રાજકોટ પોલીસ કહી શકાય કે સામે લાવે તેમ છે અને જે ગુનો છે તેનો પોતાના વિરુદ્ધ તેમજ જે શખ્સના તે નામ આપી રહ્યો છે તેમના તમામ વિરુદ્ધ રાજકોટ પોલીસ ગણતરીની કલાકોમાં કહી શકાય કે ગુનો નોંધી શકે છે. જી નસરી. જી આભાર બિલકુલ અંકિત તમારી સાથે જોડાવા માટે. જોવું રહ્યું કે આ કેસ જે છે, આ જે સમગ્ર ઘટના છે તે ઘટનામાં કયા વળાંક આવે છે, કયા મોટા માથાઓની સંડોવણી છે. દીપકને ધમકાવવામાં સમગ્ર સટ્ટાકાંડમાં ઉલ્લેખનીય છે આઈપીએલ મેચ ચાલી રહી છે ત્યારે સટ્ટાની રમતા જે સટોડિયાઓ છે તે પણ ઝડપાઈ રહ્યા છે. પરંતુ પ્રથમ વખત એવું હશે કે પોતે જે બુકી છે, જે સટ્ટો રમતો હતો એ આરોપી પોતે જ પોતાનું વિડીયો બનાવીને તેને વાયરલ કર્યું છે, મદદની ગુહાર લગાવી દીધી છે.